આજથી 74 વર્ષ પૂર્વે 21 મે 1950ના દિવસે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે એક એવું અજોડ કાર્ય કર્યું, જેના માટે સદગુરુ નિર્ગુણદાસ સ્વામી કહેતા કે આ કાર્ય કરીને શાસ્ત્રીજી મહારાજે સંસ્થાના પાયા પાતાળે નાખી દીધા છે. શાસ્ત્રીજી મહારાજે આદરેલું ઉપાસના પ્રવર્તનનું વિરાટ કાર્ય તેઓએ આજે વિરાટ કાલખંડ માટે ગતિમાન કરી દીધું. અમદાવાદની આમલીવાડી પોળમાં 28 વર્ષના શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસને સંસ્થાના પ્રમુખની ચાદર ઉઠાડીને સંસ્થાના વિકાસની કરવટ બદલી નાખી. તો આવો આ પ્રમુખ વર્ણી દિને આજે પરમ પૂજ્ય સ્વામીશ્રીની પૂજામાં કીર્તન ભક્તિ દ્વારા આ ઐતિહાસિક પ્રસંગની સ્મૃતિ કરીએ. હે યજ્ઞ પુરુષને હરખ ગણો, યજ્ઞ પુરુષને હરખ ગણો, હે જે પ્રમુખ નિમે છે ખાસ, હે નાનકડા નારણ દાને, હે બેસાડ્યા નિજ પાસ, હે ચાદર ઓઢાડી આહો, હે યોગીજી પણ સાથ, હે આજે પ્રમુખ વર્ણી દિન, હે જોને સંતો ગાય ગાથ. 85 વર્ષની ઉંમરે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પોતાનો સમગ્ર કાર્યભાર પોતાના વહાલ સોયા માનસ પુત્ર નારાયણદાના મજબૂત ખભા પર મૂકવાનો નિર્ધાર કરી લીધેલો. આ માટે તેઓએ મુંબઈથી તેમના ઉપર 2 પત્રો લખ્યા, પણ નારાયણદા તો ના જ પાડતા રહ્યા. પછી તો શાસ્ત્રીજી મહારાજે ચંપકલાલ બેંકરને પણ સમજાવવા મોકલ્યા. છેવટે શાસ્ત્રીજી મહારાજની અતિશય ઈચ્છા જોઈને નારાયણદા પ્રમુખ પદ સ્વીકારવા તૈયાર થયા. પરંતુ મનમાં ચિંતા હતી કે આ કામ આટલું અઘરું છે, આટલી મોટી જવાબદારી કેમ ઉપાડી શકાય. ત્યારે શાસ્ત્રીજી મહારાજે સમજાવ્યું કે એ કામ તારે કરવાનું નથી, શ્રીજી મહારાજ કરશે ને હું કરીશ, તારે ચિંતા કરવાની જરૂર નથી. બસ ગુરુ હરિએ સકલ શાસ્ત્રના સાર રૂપે આપેલી આ સમજણ સ્વામીશ્રીના જીવનનો શ્વાસ બની ગઈ. પ્રમુખ સ્વામીની આ સમજણ છે, સકલ શાસ્ત્રનો સાર. પ્રમુખ સ્વામીની આ સમજણ છે, સકલ શાસ્ત્રનો સાર. ગુરુ હરિ એક જ કરતા હરતા, ગુરુ હરિ એક જ કરતા હરતા, આપણે શું કરનાર. પ્રમુખ સ્વામી આ સમજણ છે, સકલ શાસ્ત્રનો સાર. અક્ષરધામ ભવ્ય મંદિરો 1000 સંતો કર્યા, 1000 સંતો કર્યા, અગણિત કાર્યો સાધુતા ભક્તિ
ભક્તિ નિષ્ઠાથી ભર્યા, ભક્તિ નિષ્ઠાથી ભર્યા. ઓ જાતક સીધી દીતો ये यश हरिचरणे करनार. गुरु हरि एक ज करता हरता, गुरु हरि एक ज करता हरता. आपण શું કરનાર? પ્રમુખ સ્વામી આ સમજણ છે, સકલ શાસ્ત્રનો સાર. કાર્ય હોય નાના કે મોટા, અપાર વિઘ્નો નડતા, અપાર વિઘ્નો નડતા. હરી છાએ નિર્ભય ન ચિંત, હળવા ફૂલ બની રહેતા, હળવા ફૂલ બની રહેતા. સફળતા મળે કે નિષ્ફળતા, ગુરુ મરજી ગણનાર. ગુરુ હરિ એક જ કરતા હરતા, आपण શું કરનાર? પ્રમુખ સ્વામી આ સમજણ છે, સકલ શાસ્ત્રનો સાર. વિરોધીઓના વિરોધ વચ્ચે અડીખમ પર્વત બનતા, અડીખમ પર્વત બનતા. ક્ષમા ધર્મને સાધુતા ધરી, સૌમાં હરિની રખતા, સૌમાં હરિની રખતા. બીજા માય વસીને ગુરુ હરિ કસોટીના કરનાર. ગુરુ હરિ એક જ કરતા હરતા, આપણે શું કરનાર? પ્રમુખ સ્વામી આ સમજણ છે, સકલ શાસ્ત્રનો સાર. અહમ ભાવ તો ભાગતો ફરે, દેહ ભાવ રહે ડરતો, દેહ ભાવ રહે ડરતો. દાસ ભાવનો સાગર ઘૂગવે, અભાવ અવગુણ હરતો, અભાવ અવગુણ હરતો. કરતા છતાં અકર્તા થઈ હરી મસ્તીમાં રમનાર. ઓ ગુરુ હરિ એક જ કરતા હરતા, આપણે શું કરનાર? પ્રમુખ સ્વામી આ સમજણ છે, સકલ શાસ્ત્રનો સાર, સકલ શાસ્ત્રનો સાર, સકલ શાસ્ત્રનો સાર. શાસ્ત્રીજી મહારાજ તેઓના નિર્ણયમાં અડગ હતા, તેમ છતાં કેટલાકના મનમાં હજુ પણ શંકા હતી કે નારાયણદાની ઉંમર હજુ નાની છે. ત્યારે શાસ્ત્રીજી મહારાજ કહેતા કે મેં જીવનમાં ક્યારેય એવો નિર્ણય લીધો નથી કે પાછળથી પસ્તાવવું પડે. મેં મારી પરીક્ષક બુદ્ધિથી ચકાસીને જ આ નિર્ણય લીધો છે.
અને અંતે એ દિવસ આવી ગયો. વિક્રમ સંવત 2006 જેઠ સુદ ચોથ 21/5/1950 અમદાવાદમાં આમલીવાડી પોળમાં શાસ્ત્રીજી મહારાજે પોતાનું ભગવ ઉપવસ્ત્ર શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીને ઓઢાડીને કહ્યું કે જેમ સદગુરુ રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને નાની ઉંમરમાં ગાદી સોંપી હતી, તેમ હું પણ આજથી મારા પ્રમુખ તરીકેની જગ્યાએ મારા સ્થાને સદગુરુ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીની નિમણૂક કરું છું. આ ઐતિહાસિક ઘોષણાથી સમગ્ર વાતાવરણમાં આનંદ મંગલ છવાઈ ગયા. बाजे रे मृदंग तूर शरणायु ना गूंज सूर. बाजे रे मृदंग तूर शरणायु ना गूंज सूर. हे प्रमुख वर्णी दिन आयो आज, के रंग छायो दूर दूर दूर. हे शास्त्री जी महाराज विराजे अमली वाली पोड़ मां, कर जोड़ी नारायण स्वरूप बैठाए जोड़ मां. इत वर्षा विस्वामी ओढ़ाड़े चादर, इत वर्षा विस्वामी ओढ़ाड़े चादर. मारा स्थान निमू कर जो सवादर. हे जेम सौंपी रामानंदे श्री जी ने धूर, एम सौंपू हूँ आज्ञा मारे जो जरूर. हे बाजरे मृदंग तूर शरणायु ना गूंज सूर. बाजरे मृदंग तूर शरणायु ना गूंज सूर. हे प्रमुख वर्णी दिन आयो आज, ये रंग छायो दूर दूर दूर. નારાયણ સ્વરૂપદાસજી હવે પ્રમુખ સ્વામી મહારાજ બન્યા. શાસ્ત્રીજી મહારાજે ઉપદેશ આપ્યો કે યોગીજી મહારાજની છત્રછાયામાં રહીને આ સત્સંગ દીપાવવાનો છે. યોગીજી મહારાજે પણ તેઓના મસ્તક ઉપર 2 હસ્ત મૂકીને આશીર્વાદ આપ્યા. અને પછી આ પ્રસંગે નારાયણ સ્વરૂપદાસજીએ પ્રમુખ તરીકેનું તેઓનું પ્રથમ પ્રવચન આરંભ્યું. પ્રથમ જ શબ્દો હતા, મારા જીવન પ્રાણ શાસ્ત્રીજી મહારાજ. શાસ્ત્રીજી મહારાજ એ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાણ હતા અને તેથી જ પ્રવચનમાં તેઓ તો શાસ્ત્રીજી મહારાજના પ્રશસ્તિ ગાનમાં જ લીન થયા. ગુરુશ્રીએ શાસ્ત્રીજી મહારાજે બોચાસણ, સારંગપુર, ગોંડલમાં મંદિરો કરી અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ મધ્યખંડમાં પધરાવી કલ્યાણ માટેનો ધુધુબાજ માર્ગ કરી આપ્યો છે. તે માટે આપણે સૌ તેઓના અતિશય ઋણી છીએ. પોતાના પ્રાણ પ્યારા શાસ્ત્રીજી મહારાજના ઋણોનું સ્મરણ કરતા પ્રમુખ સ્વામી મહારાજના રોમે રોમ કૃતાર્થતા અને ધન્યતાથી છલકાઈ ઉઠ્યા. स्वामी गुणातीत अनादि अक्षर, श्री हरि एक सहजानंद की. स्वामी गुणातीत अनादि अक्षर, श्री हरि एक सहजानंद जी. ब्रह्म अने पर ब्रह्म तणीए युगल उपासना प्रगटावी. मोक्ष तणोए आदेश अर्प्यो, मोक्ष तणोए आदेश अर्प्यो. लाखों ने हितकारी, जय जय यज्ञ पुरुष सुखकारी. नमन करू शिव नामी, जय जय यज्ञ पुरुष सुखकारी. बोचासण सारंगपुर गोंडल, अटलादरा महामंदिरो करी. बोचासण सारंगपुर गोंडल, अटलादरा महामंदिरो करी. अक्षर पुरुषोत्तम पधरावी,
જગમાં જય જયકાર કરી જન કલ્યાણે વિચરે આજે જન કલ્યાણે વિચરે આજે અખંડ શ્રીજીને ધારી જય જય યજ્ઞ પુરુષ સુખકારી નમન કરું શિવ નામે જય જય યજ્ઞ પુરુષ સુખકારી જય જય યજ્ઞ પુરુષ સુખકારી જય જય યજ્ઞ પુરુષ સુખકારી. આ પ્રસંગે પ્રમુખ સ્વામીએ લીધેલી પ્રતિજ્ઞા એ વિશ્વના ઇતિહાસમાં અજોડ છે. હું આજે આપ ગુરુશ્રી તેમજ આ સભા સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે મારું કર્તવ્ય બરાબર બજાવી આપની સંસ્થાને મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર રહી આપનો કૃતકૃત્ય બનીશ. આ પ્રતિજ્ઞામાં સંસ્થા માટે જીવવા અને મરી મિટવાની ભાવના છલકાતી હતી, પરંતુ તેઓની વિશેષતા હતી કે દરેક કાર્ય એ ભેગા થઈને જ કરતા. તેથી જ સમગ્ર સભાને પણ તેઓએ સંબોધીને કહ્યું કે સંસ્થાના મંદિરોના વહીવટ માટેની જવાબદારી મારી તેમજ કમિટી તેમજ બધા જ આશ્રિતોની છે. આમ પોતે તો શાસ્ત્રીજી મહારાજના આરંભેલા ઉપાસના યજ્ઞમાં હોમાવા તૈયાર જ હતા, પરંતુ તેઓએ આપણને સૌને પણ આ ઉપાસના યજ્ઞમાં બલિદાન આપવાનું આહવાન આપ્યું. સ્વામીના બાળક મરીશું સ્વામીને માટે અમે સૌ સ્વામીના બાળક મરીશું સ્વામીને માટે અમે સૌ શ્રીજી તણા યુવક લડીશું શ્રીજીને માટે અમે સૌ શ્રીજી તણા યુવક લડીશું શ્રીજીને માટે અમે આ યજ્ઞ આરંભ્યો બલિદાનો અમે દઈશું અમે આ યજ્ઞ આરંભ્યો બલિદાનો અમે દઈશું અમારા અક્ષર પુરુષોત્તમ ગુણાતીત જ્ઞાનને ગાઈશું અમારા અક્ષર પુરુષોત્તમ ગુણાતીત જ્ઞાનને ગાઈશું અમે સૌ સ્વામીના બાળક મરીશું સ્વામીને માટે અમે સૌ સ્વામીના બાળક મરીશું સ્વામીને માટે મરીશું સ્વામીને માટે મરીશું સ્વામીને માટે સ્વામીશ્રીની આ પ્રમુખ પ્રતિજ્ઞામાં કટિબદ્ધતા સાથે કૃતાર્થતા અને નમ્રતા પણ છલકાતી હતી. સ્વયં સમર્થ હોવા છતાં આ મહાન કાર્ય માટે તેઓ હંમેશા પોતાના ગુરુઓના આશીર્વાદની જ ઝંખના રાખતા. તેઓએ પ્રવચનમાં જણાવ્યું કે મારામાં જે કાંઈ શક્તિ અને પ્રેરણા છે તે બધું આપે જ આપેલું છે. હવે આ ભગીરથ સેવા કરવાની આજ્ઞા મને આપે કરી છે, તે માટે સંપૂર્ણ શક્તિ અને બળ આપશો. આ પ્રસંગે તેઓ એક અલૌકિક માંગણી કરી. જેમ શ્રીજી મહારાજે ગાદી સ્વીકારી ત્યારે રામાનંદ સ્વામી પાસે ભક્તોના સુખ માટે જ પ્રાર્થના કરી હતી, તેમ પ્રમુખ સ્વામીએ પણ આ પ્રસંગે એક નિસ્વાર્થ પ્રાર્થના કરી કે સમગ્ર આશ્રિતો તન મન ધનથી સુખિયા થાય, અક્ષર પુરુષોત્તમનું નામ લે તે પણ અક્ષરધામ પામે. મુખ સ્વામીએ શીશ નમાવી આશીષ માગ્યા કેવા શબ્દે શબ્દે પરોપકારી અમૃત જર તું એવા
અક્ષર પુરુષોત્તમ ઉપાસના અંતરથી અનુરાગું સૌને રાજી રાખું દેહની પરવા કદી ન રાખું સ્વામી નારાયણ મંત્ર જપે તેને અક્ષરધામ દેજો અક્ષરધામ દેજો અહોનિશ સાથે રહેજો સ્વામી એવા આશીષ દેજો હે દીધા આશીષ ગુરુએ ભરપૂર કે જોગી હાથ મૂકે પ્રચુર બાજે રે મૃદંગ તુર શરણાયુના ગુંજ સુર બાજે રે મૃદંગ તુર શરણાયુના ગુંજ સુર હે પ્રમુખ વર્ણી દિન આયો આજ ये रंग छायो दूर 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 સ્વામીશ્રીએ લીધેલી આ અજોડ પ્રતિજ્ઞાના શબ્દો ન કેવળ ઇતિહાસના પાનાઓમાં પરંતુ તેઓના હૃદયમાં કોતરાઈ ગયા. પ્રતિજ્ઞાના એક એક શબ્દના આધારે સ્વામીશ્રીએ પોતાનું સમગ્ર જીવન ખપાવી દીધું. પોતાના કર્તવ્ય અને ફરજમાંથી ક્યારેય પીછેહટ કરી નથી. સમય સંજોગો જોયા નથી. અગવડ સગવડ ગણકારી નથી અને દેહને તો નીચોવી જ નાખ્યો છે. હાર્ટ એટેક હોય, ગોલ બ્લેડરનું ઓપરેશન હોય, થાપાની ગાંઠ હોય કે બાયપાસ સર્જરી હોય, તેઓ ક્યારેય પણ પોતાના વિચરણને થંભાવ્યું નથી. શાસ્ત્રીજી મહારાજના સંસ્થાની અભિવૃદ્ધિ માટે તેઓ પગ વાળીને બેઠા નથી. દેહ ઇન્દ્રિયોના ચૂરે ચૂરા કરી નાખ્યા હતા. દેહને દમતા પ્રમુખ સ્વામી સ્વીકારી પાર કી પીડા સ્વીકારી પાર કી પીડા હસીને ખમતા પ્રમુખ સ્વામી હસીને ખમતા પ્રમુખ સ્વામી ભલું કરવા હંમેશા બીજાનું દેહને દમતા પ્રમુખ સ્વામી ગમે તે અગવડોને વ્યાધિ ઝુકાવી શકે ના કદી જેને ઝુકાવી શકે ના કદી જેને ધર્મની જ્યોત લઈ જગમાં સદાય વિચરતા પ્રમુખ સ્વામી હૃદય રોગનો હુમલો છતાંય ભક્તને દિલથી છતાંય ભક્તને દિલથી કદી ના ભૂલતા પ્રમુખ સ્વામી કદી ના ભૂલતા પ્રમુખ સ્વામી ભલું કરવા હંમેશા બીજાનું દેહને દમતા પ્રમુખ સ્વામી
પત્રોની વણઝાર લખીને, પત્રોની વણઝાર લખીને બનતા ફોન વડે સે તું, બનતા ફોન વડે સે તું, ધરતા મમતા પ્રમુખ સ્વામી થઈને ભક્તોના હેતુ, થઈને ભક્તોના હેતુ, સમર્પણ તણી યજ્ઞ વેદીમાં, સમર્પણ તણી યજ્ઞ વેદીમાં જેણે આયકું હોમી દીધું, જેણે આયકું હોમી દીધું, જેણે આયકું હોમી દીધું, ગણોપકાર શું એના હૃદય રમતા પ્રમુખ સ્વામી, સ્વીકારી પારકી પીડા, હસીને ખમતા પ્રમુખ સ્વામી, હસીને ખમતા પ્રમુખ સ્વામી, ભલું કરવા હંમેશા બીજાનું, દેહને દમતા પ્રમુખ સ્વામી. સ્વામીશ્રીના પ્રમુખ તરીકેની ભવ્ય કારકિર્દીનું પ્રથમ કાર્ય એ સેવાથી આરંભાયું. એ જ સાંજે હરિભક્તોના એઠા વાસણ એકલે હાથે ઉટકી નાખ્યા. સ્વામીશ્રી કહેતા કે પ્રમુખ થયા એટલે કાંઈ સેવક થોડી મટી ગયા. તેઓના પ્રમુખ પદ ઉપર તેઓનો સેવક ભાવ હર હંમેશ સરસાઈ ભોગવતો રહેલો. એ પ્રમુખ વર્ણી દિન રે સ્વામીને વધાવીએ રે લો, પ્રમુખ વર્ણી દિન રે સ્વામીને વધાવીએ રે લો, આમલી વાળી પોડે શોભે સ્વામી આજ રે, પ્રમુખ વર્ણી દિન રે સ્વામીને વધાવીએ રે લો, આ ત્યાગે તપે જ્ઞાને રે ધર્મ ધ્યાને ધીર છે રે લો, ત્યાગે તપે જ્ઞાને રે ધર્મ ધ્યાને ધીર છે રે લો, આ સેવા કરતા નિર્માની થઈ અતિ દીન રે, પ્રમુખ વર્ણી દીન રે સ્વામીને વધાવીએ રે લો, સંસ્થાનો વિકાસ રે કીધો અતિ ખંતથી રે લો, સંસ્થાનો વિકાસ રે કીધો અતિ ખંતથી રે લો, આ પાયા નાખ્યા અક્ષર પુરુષોત્તમના પાતાળ રે, પ્રમુખ વર્ણી દિલ રે સ્વામીને વધાવીએ રે લો, પ્રમુખ વર્ણી દિલ રે સ્વામીને વધાવીએ રે લો, પ્રમુખ વર્ણી દિલ રે સ્વામીને વધાવીએ રે લો. શાસ્ત્રીજી મહારાજે ઓઢાડેલી આ ચાદર એ સત્તાની સૂચક નહીં, પરંતુ આ તો ગુણોની ચાદર હતી. શાસ્ત્રીજી મહારાજે ઓઢાડેલી આ ગુણિયલ ચાદર લઈને, સાધુતાની ચાદર લઈને પ્રમુખ સ્વામીએ સમગ્ર દુનિયાની અંદર જશ વધારી દીધો. યજ્ઞ પુરુષજીએ ઓઢાડી ચાદર, ભગવી ગુણિયલ રૂપાડી, સાગર પાર પહોંચાડી વાલમ, સાગર પાર પહોંચાડી વાલમ, જશ વધાર્યો દુનિયામાં તમે જશ વધાર્યો દુનિયામાં, તમે જશ વધાર્યો દુનિયામાં, યોગીજી મહારાજ આશીષ દીધા,
योगी जी महाराजे आशीष दीदा अंतर वसिया बहु नामी हेतना मेघ वर्षाव्या वालम हेतना मेघ वर्षाव्या वालम जश वधार्यो दुनिया माता તમે જશ વધાર્યો દુનિયામાં તમે જશ વધાર્યો દુનિયામાં તમે જશ વધાર્યો દુનિયામાં શાસ્ત્રીજી મહારાજે ઓઢાડેલી આ ચાદર કેવળ ગુણોની નહીં પરંતુ આ તો ગુણાતીત ચાદર હતી. આ ચાદરમાં શ્રીજી મહારાજ ઓતપ્રોત હતા. આ ચાદર એટલે અક્ષર બ્રહ્મ, તેને ઓઢનાર પણ અક્ષર બ્રહ્મ. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે મારું કાર્ય ચાલુ રહેશે. પ્રમુખ સ્વામી મહારાજે આ બ્રહ્મ સ્વરૂપિણી ચાદર 20/7/2012 દિવસે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજને ઓઢાડતા કહ્યું કે મારા સ્થાને સંસ્થાના પ્રમુખ પદે એટલે કે ગુરુ પદે મારા દેહ વિલય પછી સાધુ કેશવજીવન દાસની નિમણૂક કરું છું. હે મુને મહંત સ્વામી મન ભાવિયા હરે મુને મહંત સ્વામી મન ભાવિયા હે પ્રમુખ સ્વામી એ પ્રીતે પરખાવિયાજી રે હે પ્રમુખ સ્વામી એ પ્રીતે પરખાવિયાજી રે મહંત સ્વામી મન ભાવિયા હરે મુને મહંત સ્વામી મન ભાવિયા હે પ્રમુખ સ્વામી ના સેવક થઈ રહ્યા હરે પ્રમુખ સ્વામી ના સેવક થઈ રહ્યા હે 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 હો હો પત્ર વિચરણ ના ભારને ઉપાડ્યાજી રે હે પત્ર વિચરણ ના ભારને ઉપાડ્યાજી રે મહંત સ્વામી મન ભાવિયા હરે મુને મહંત સ્વામી મન ભાવિયા હરે મુને મહંત સ્વામી મન ભાવિયા હરે મુને મહંત સ્વામી મન ભાવિયા હે પ્રમુખ સ્વામી એ પ્રીતે પરખાવ્યાજી રે હે પ્રમુખ સ્વામી એ પ્રીતે પરખાવ્યાજી રે મહંત સ્વામી મન ભાવિયા હરે મુને મહંત સ્વામી મન ભાવિયા હરે મુને મહંત સ્વામી મન ભાવિયા